આણંદમાં કાર બનેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા આહિર સમાજના ડોક્ટરો પરિવારના ન્યાય માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયું। આજે સુરત મુકામે આહિર શૈક્ષણિક ભવન અને આહિર ડાયમંડ વેપારી મંડળ અને અન્ય સંગઠનોને સાથે રાખી સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગત અઠવાડિયામાં આણંદ મુકામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં આહિર સમાજના 2 ડોક્ટર જતીન હડિયા અને ડોક્ટર અંકિતા બલદાનિયા સહિત 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને 7 જેટલા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ગુજરાતમાં કાર અકસ્માતના બનાવ આવા બેજવાબદાર નબીરાઓ દ્વારા અવારનવાર બની રહ્યા છે અને મૃતકના પરિવારો પર અચાનક દુઃખ આવી પડે છે। કોઈ પરિવારો નોંધારા બની જતા હોય છે ત્યારે આવી ઘટનાઓને અંજામ આપનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે। હજુ તથ્ય પટેલની અમદાવાદ ખાતે બનેલી હિટ એન્ડ રન ઘટના લોકો ભૂલ્યા નથી। ત્યારબાદ આણંદ મુકામે આ બીજી ઘટના બની છે એટલે સરકાર દ્વારા પણ ગંભીરતા લઈ આ કેસમાં દાખલરૂપ સજા થાય તેવી કાળજી લે તે જરૂરી છે। આણંદ મુકામે બની ગયેલી કાર અકસ્માતમાં આહિર સમાજના એક ડોક્ટર ભાઈ અને એક ડોક્ટર બેન અકાળે મૃત્યુ પામ્યા છે, જેનાથી એમના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનો આહિર સમાજ સૌ ખૂબ વ્યથિત અને દુઃખી છે। એમના પરિવારને અને મૃતકના પરિવારને ન્યાય મળે, કડકપણે કાયદાનો અમલ થાય તેમજ ઘાયલ સહિત તમામ પરિવારોને સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત કમિટી અને આહિર ડાયમંડ વેપારી મંડળ અને અન્ય સંગઠનોના હોદ્દેદારોને સાથે રાખી સુરત કલેક્ટરશ્રીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત। જય દ્વારકાધીશ। આજે આહિર શૈક્ષણિક ભવન સુરત સંસ્થા વતી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા ગયા અઠવાડિયામાં આણંદ મુકામે એક બેફામ કાર ચાલકે 4 વ્યક્તિની જિંદગી હણી લીધી। આ બેફામ કાર ચાલક દ્વારા 4 વ્યક્તિના મૃત્યુ થયા, 7 જેટલા લોકો બેહુદા રીતે ઘાયલ થયા। એમાં આહિર સમાજના 2 ડોક્ટરો, ડોક્ટર અંકિતા બલદાનિયા અને ડોક્ટર જતીન હડિયા, કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આહિર સમાજના 2 ડોક્ટરોના અકાળે મૃત્યુ થવાથી સમગ્ર ગુજરાતનો આહિર સમાજ વ્યથિત છે, દુઃખી છે અને ચિંતા। તથ્ય પટેલની યાદ અપાવે એવું આણંદની અંદર ઘટના બની। આવા નબીરાઓ બેફામ રીતે કાર ચલાવી, નશાની હાલતમાં કાર ચલાવી અને અનેકના કુલદીપકો હણી લેતા હોય છે ત્યારે એમને કાયદાનો ડર બતાવવો જરૂરી। એટલા માટે આહિર શૈક્ષણિક ભવન અને અન્ય સંગઠનોને સાથે રાખી અને સુરત મુકામે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપી અને રજૂઆત કરી દે કે આવા તત્વોને કડકમાં કડક સજા થાય અને જે મૃતકો છે એમના પરિવારને વહેલી તકે ન્યાય મળે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને વહેલામાં વહેલી તકે આવા લોકોને સજા થાય અને કાયદાકીય દાખલો બેસે, જેથી કરીને ગુજરાતની અંદર આવી ઘટનાઓ બનતી અટકે એવી અપેક્ષા સાથે આહિર શૈક્ષણિક ભવન વતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જય હિન્દ। જે આણંદ મુકામે ગોજારી ઘટના ઘટી છે એમાં જે 2 ભાવિ ડોક્ટરો આહિર સમાજના અને અન્ય 2 સમાજના ભાવિ ડોક્ટરોની ગંભીર અકસ્માત જે થઈ છે તેમાં સરકારશ્રીને અમે આજે આવેદન દેવા આવેલા છીએ કે કાયદાકીય રીતે એમને યોગ્ય ન્યાય મળે અને એમના પરિવારને યોગ્ય વળતર મળે। કારણ કે ડોક્ટરો બનવાના હોય ત્યારે એની ઉપર આખા પરિવારની ઉમેદો હોય છે, ત્યારે આવા પરિવારમાંથી આવા ભાવિ ડોક્ટરોનું જે અકસ્માત થયું છે તે માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આમાં યોગ્ય તપાસ, યોગ્ય ન્યાય અને સમદ્રષ્ટિથી ન્યાય મળે એ માટે ફરી વિનંતી કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।